થેન્ક યુ. વોશરૂમ છે અને અહીંયા હેડલાઇન આવે છે. વેલકમ બેક ટુ અનધર વ્લોગ ગાઈઝ, વ્લોગ નંબર 48. અને આજે આપણે નવો દિવસ બહુ મોડો ચાલુ થયો છે. સોનાપોરમાં આપણે 9 વાગે જીમ જઈને આવી ગયા છે અને અત્યારે આપણે કોલેજ જઈ રહ્યા છે. કોલેજ એટલે જઈ રહ્યા છે કેમ કે ઇન્ટર્નશિપ કરીએ આપણે એટલે એનું એનઓસી ફોર્મ આપણે આપીએ તો આપણને કમ્પ્લીશન લેટર આપે. એટલે એ એનઓસી ફોર્મ લઈને કોલેજમાંથી ઇન્ટર્નશિપવાળાને આપીએ અને કમ્પ્લીશન લેટર લઈ લઈએ. ઇન્ટર્નશિપ પતી ગઈ છે આપણી. સો આજનો વ્લોગ બહુ જ મસ્ત થવાનો છે, છેક સુધી જોજો. એન્જોય. સો આપણે એક હમણાં સ્ટેન્ડ તૂટી ગયું છે એટલે જુગાડું સ્ટેન્ડ બનાવી દીધું છે. આ જોઈએ કેટલું ચાલે છે. સો અત્યારે આપણે કોલેજ આવ્યા હતા 3:30 થશે હમણાં અને ફક ઓફ. સો ગાઈઝ આપણે ફાઇનલી કોલેજમાંથી નીકળી ગયા છે અને સો ગાઈઝ આપણે ફાઇનલી કોલેજમાંથી નીકળી ગયા છે અત્યારે અને કેમેરો પડી ગયો ફરી. ફક યાર. સો ગાઈઝ આપણે કોલેજમાંથી નીકળી ગયા અને આપણને જે એનઓસી લેટર જોતો હતો એ તો મળ્યો નથી. બટ હવે આપણે એક બીજી જગ્યાએ ઇન્ટર્નશિપ કરી હતી એનું કમ્પ્લીશન લેટર લઈ આવીએ અને જે અત્યારે હવે આપણે બીજી ઇન્ટર્નશિપ કરવાની છે એનું તો હવે પછી 4:30 પછી એનઓસી લઈ પછી ત્યાં જઈશું અપ્લાય કરવા માટે. સો થોડુંક શેડ્યુલ હેવી થઈ ગયું છે. સો અત્યારે જઈ રહ્યા છે મેં જે ઇન્ટર્નશિપ કરી ત્યાં એનું કમ્પ્લીશન લેટર લેવા. એમાં એનઓસીની કશી જરૂર નથી એટલે એ લઈને પછી આપણે બીજી જગ્યાએ જ્યાં ઇન્ટર્નશિપ કરવી છે તો એના માટે એનઓસી લેવા આપણે પાછું કોલેજ આવવું પડશે. તો અત્યારે આપણે જઈ રહ્યા છે અલ્ટ્રોન ટેકનોલોજીસ જ્યાં આપણે ઇન્ટર્નશિપ કરી. ચલો હું તમને બતાવું એ કઈ આવ્યું છે કઈ જગ્યાએ છે ને શું છે. અત્યારે આપણે આ રોડ ઉપર છે, અહીંયા કંઈક રાઈટ સાઈડ મોગરીનો આવે, આ સર્કલ આવ્યું. સર્કલથી આપણે લેફ્ટ સાઈડ જઈશું જનતા સાઈડ, મે બી જનતા સાઈડ નીકળ પછી સીધા જતા રહીશું કેમ કે જનતા રોડ જ પરફેક્ટ પડે. આપણે જવાનું છે મોટા બજાર. પોપટોસ જઈ આવ્યું ત્યાં હોમ સાયન્સની સામે પોપટોસની ઉપર. સો તમને બતાવું કેવું છે. આ જો ટાંકી છે, મોગરીનું પાણી આમાંથી આવે. સો આ છે, આ સર્કલ છે. જે લોકોને સૂર્ય નમસ્કાર ના આવડતા હોય એ લોકો આ સર્કલનો આંટો મારી જાય કેમ કે એમાં બધા જ આસન બતાવ્યા છે કે કેવી રીતે શું હોય સૂર્ય નમસ્કાર. બરોબર ભાઈઓ. અને જે લોકોને ના ખબર હોય, ઓફ ધ સિઝન ઓન ધ સિઝન 12 માસ 12 મંથ તમને અહીંયા રસ મળે. આમ રસમાં 12 મહિના એટલે તમે રસના આશિક હો. જેમ કે હું તો નહીં અત્યારે રસ પીતો કેમ કે અત્યારે અમારો એક મિશન ચાલે છે, મારો ને મારો એક ફ્રેન્ડ છે એમનો 20 ડે આઉટ. 120 ડે પછી એક્ઝેક્ટ આપણું નવરાત્રિ આવે છે 3 ઓક્ટોબર. સો એ રીતેનું મિશન છે અને એકદમ ડ્રાસ્ટિક ચેન્જ લાવવાનો છે. સો એ રીતની પ્રોસેસ છે એટલે હવે કાલથી જીમ પણ બતાવીશું. આજે તો જીમ પતી ગયું છે, સાંજે જવાનું છે બાસ્કેટબોલ રમવા. પણ એની પહેલાં આ બધા કામ પતાવવાના છે એટલે જોઈએ કેવી રીતે શું પ્રોસેસ છે. પહેલું કામ રમવાની જે નહીં જવાય તો ચાલશે પણ પહેલું કામ પતાવવું પડશે. બરાબર. એ જબરજસ્ત ભીડ થઈ ગઈ છે જનતા ચોકડી. તમારા લોકોને ના ખબર હોય તો આ જૂનામાં જૂની હોટલ એવરે એવું કંઈક કહેવાય છે. અને આ મસ્તાના દાબેલી આ બીજી બ્રાન્ચ, મેઇન બ્રાન્ચ આની જૂના બસ સ્ટેન્ડ અમદાવાદ આણંદ, વિદ્યાનગર અમદાવાદ અને પછી આણંદ આવ્યું. બોલો મોડા ઉપર. અમદાવાદ જોડે મને થોડોક વધારે પ્રેમ થઈ ગયો છે હમણાં એકવાર જઈ આવ્યા પછી. એટલે અમદાવાદ જગ્યા એવી છે ને એટલે યાર બધા જોડે ભાઈબંધો જોડે અમે ગયા હતા ફરવા, મજા આવી ગઈ હતી. સો હવે જોઈએ ફાટક બંધ ના થાય સારું છે. નહીં જ થાય એમ તો. ફાટકની એક્ઝેક્ટ બાજુમાં આઈબી પટેલ બનાવી જો, એક્ઝેક્ટ બાજુમાં રિસ્કવાળી સ્કૂલ બનાવી. નીકળ ભાઈ કાકા ચોકડી એ સ્કૂલ હતી એ પરફેક્ટ હતી. હું પણ નહીં ભણેલો. કેવા દળાઈ ગયા. રાઈટ હેન્ડથી ચલાવું છું, રાઈટ હેન્ડથી ગિયર પાડું છું, લેફ્ટ હેન્ડ વ્લોગિંગ કરું છું. સો ત્યાં સ્કૂલ હતી ભાઈ કાકા ચોકડીએ, એ સારું હતું. અહીંયા કંઈક મોટા છોકરાઓ કે 10 પછી સેકન્ડરી સેક્શન છે આઈ થિંક સો, ખબર નહીં. પણ રેલવે સ્ટેશનની આજુબાજુ તો સ્કૂલ ના હોય સારું યાર. કોઈ કાંડ કરી નાખે છોકરો જતો રહે
અહીંયાથી ડાયરેક્ટ આણંદથી ખંભાતની ટ્રેન આવે 1-1 કલાકની ગેપમાં. આંટો માર્યો હોય ઘેર તો બધા રેડી થઈ જાય. પછી કઈ ગયો હશે, શું હશે, એટલે એવું છે. સો અહીંયા ભીડ જબ્બર થઈ ગઈ છે. અને અત્યારે આપણે જઈ રહ્યા છે, એનઓસી તો મળ્યું નહીં કોલેજથી, એટલે આપણે કમ્પ્લીશન લેટર લેવા જઈ રહ્યા છે. રાઈટ હેન્ડથી ગેર પાડી દઈએ. ખરું છે યાર, સ્ટેન્ડ ના હોય એટલે યાર આ સ્ટેન્ડ આ સાથ નહીં આવતું યાર. આ સ્ટેન્ડ છે બટ ખબર નહીં મારો મોબાઈલનું વજન જેમ મારું વજન સહન નહીં કરી શકતું યાર. ઇફ યુ નો યુ નો. ઉતાર દઈશું યાર, પણ રેડી પિક્ચર છે. ખસો યાર, ગેર બદલવો પડશે. આ કાકાએ ગેર આખી સ્પીડની 1 2 3 4 કરી નાખી. પણ વાંધો નહીં, ચલો તમને ડાયરેક્ટ ત્યાં મળું. આ છે પોપટોસ અને આ ગલીમ જવાનું આપણે. આ ગલીમ સીધું જવાનું અને પાછળ લિફ્ટ છે. એ લિફ્ટમાં જઈશું અને ઉપર કંઈક બીજા કીજા મારું પડશે. મારી જોડે પણ કેમેરો છે, બતાવીશ નહીં મને બહુ. બસ તને વાઇડ એંગલ વ્યૂ છે, આપણને થોડું હવે વાઇડ એંગલ વ્યૂ છે. જબરજસ્ત લિફ્ટ છે. આ જૂના જમાનાની લિફ્ટ છે. જે સુધી આખું પરફેક્ટ બંધ ના કરે ત્યાં સુધી જાય જ નહીં આગળ. ચાલો, અહીંયા પણ થઈ ગયો કાંડ આપણી જોડે. અહીંયા પણ આપણને અત્યારે તો નથી જ મળ્યું, મીટિંગ ચાલે જ સામે. સો આપણે હવે રાહ જોવી પડશે, જેમ આપણે લિફ્ટની જોઈએ છે. સો કાલે જ મળશે આપણને. ઉપર જવાનું, નીચે જવાનું. નીચે ગ્રાઉન્ડ ફ્લોર, બેઝમેન્ટ છે ગ્રાઉન્ડ ફ્લોર. ઓકે, થેન્ક યુ. ના વાંધો નહીં. બેઝમેન્ટમાં શિક્ષકો સિવાય કોઈને ગાડી જ મૂકવા નહીં દેતા. પછી મૂકવું કઈ ગ્રાઉન્ડ ફ્લોરમાં બહાર જ મૂકવી પડે. એ વોચમેન છે કાકા, એકવાર નીચે લઈ ગયો તો ગાડી જ ના મૂકવા દીધી મને. ઇન્ડિયા બ્રો, ઇન્ડિયા. તો ગાઈઝ, અત્યારે આપણી જોડે કલાકનો સમય છે અને કલાકમાં આપણે હવે જોઈએ શું કરવું છે શું નહીં. બેસીશું કંઈક નીકળ, પછી કંઈક કામ બીજું બતાવી દઈએ, કેમ કે ખાસા બધા છે. એટલે દૂધી લાવવાની છે, કશું બીજું કામ નહીં. એટલે દૂધી લાવવાની છે, એવું જોઈએ. શાક એ તો રોડ ઉપર આવે છે, EDIT જનતા, એટલે એ લઈ આવીએ. પણ તોય કલાક કમનો કાઢીશું. જો કેટલા વાગ્યા કહું, ઇટ્સ 3:41 અને આપણે 4:30 બોલાયા છે. એક્ઝેક્ટ 59 મિનિટ્સ. સો હવે જોઈએ કેવી રીતે શું પ્રોસેસ છે. આપણે અત્યારે તો ફિલહાલ શાસ્ત્રી મેદાન આવ્યા છે. એકદમ કોરું છે, કેમ કે ભર બપોરે આમ તો કોણ હોય. બહાર જઈએ એટલે પરસેવો. આના સિવાય કશું છે નહીં. જબરજસ્ત ગરમી છે. સો એક નાનો આ બાજુ આમ ચક્કર મારીને પછી આપણે કોલેજ તરફ જઈએ. કોલેજમાં આપણે લાઇબ્રેરીમાં બુક સબમિટ કરાવવાની હતી, બટ મેં કરાવી નથી. હવે જોઈએ શું છે, શું પ્રોસેસ છે એની. એ તો પછીની વાત છે, નહીં આપીએ તોય ચાલશે, એવું કંઈ છે નહીં. બટ એ પતાવીએ. આ એક નાનો ચકેડું મારીને પછી આપણે જતા રહીએ કોલેજ સાઈડ. અને જેવી રીતે સરનું સુપરવિઝન પતે એટલે આપણે પહેલું કંઈથી એનઓસી લઈને આપણે જે ઇન્ટર્નશીપ કરવી છે તો અહીંયા આપણે ઇન્ટર્નશીપ માટે જતા રહીએ. બરાબર, એ પતાવીએ. અને આમના જોડે તો આ ભાઈએ તો એવું જ કહી દીધું છે કે કાલે તમે અહીંના લોકલ જ છો ને? મેં કીધું હોવ. તો કે તો ભાઈ પછી કાલે જ લઈ જજો ને કમ્પ્લીશન લેટર. હવે આમાં કેવું બહુ માથાકૂટ ના કરે, કેમ કે સર સારા અને લિબરલ છે. એટલે આપણે 10 દડા ના મળ્યું તો 1 દડો વધાર. એટલે એ રીતે છે પ્રોસેસ. નરેન્દ્ર મોદીજી આવ્યા હતા ત્યારથી આ બેરિકેડ લગાવ્યા હતા, તે હવે કોઈ લેવા આવતું જ નથી. જય હિન્દ, જય ભારત. એટલે આવું છે બધી પ્રોસેસ. અને હવે આપણે જઈ રહ્યા છે કોલેજ પાછા દૂધી લઈને. અને પછી દૂધી લઈને આ CVMનું આવ્યું જે છે ને, બતાવો. હા, એ CRIP કે એવું કશું છે. એ એની શું કહેવાય, CVMની હિસ્ટ્રી છે ચારુતર વિદ્યામંડળની, કે કોણ હતું જ્યારે આ ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી કોણે બનાવી, એટલે ગ્રુપમાં બનાવી કે કોણે બનાવી, શું છે બધું જ
A to Z ભાઈ કાકાની હિસ્ટ્રી ને બધું, ભાઈ કાકા કોણ છે ને એવું બધું. ગાડી શીખે છે આ લોકો, એમનાથી દૂર રાખવાનું કીધું છે આપણને, અને ઉપરથી છોકરી ચલાવે છે એટલે અલા 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 હમણાં લેફ્ટ સાઈડની ઇન્ડિકેટર કર્યું તો હવે રાઈટ સાઈડ કર્યું. માય ગોડ, હવે તો 100% આગળ ના વધાય. આ ગાડીએ ટેક પ્લેસ કરી લીધી છે. ટેક પ્લેસ, વાવ, ટેક ઓવર નહીં, ટેક પ્લેસ, નાઇસ. સો હવે તો આપણા 7 બેન્ડ પાક જ છે, જે રીતેનું આપણે અત્યારે ઇંગ્લિશ બોલે છે એ રીતે, બરોબર છે. જો ખૂણામાં જ ચલાવો અને મને જવા દો યાર, સ્પીડ પકડવી પડશે હવે. ખરું ચલાવો છો તમે તો. લેટ્સ ગો. વિચાર મારો એવો છે કે અત્યારે આપણે જઈ રહ્યા છે મધુબન રિસોર્ટ કાફી પીવા. એટલે મને એની કોફી બહુ ગમે છે, એટલે અત્યારે આપણે મધુબન રિસોર્ટ જઈ રહ્યા છે એની કોફી પીવા. સો એટલે છેલ્લે મેં મારા ભાઈ જોડે પીધી હતી, એ જવાનો હતો એના 1 દિવસ પહેલાં. સો અત્યારે ફરી આપણે જઈએ, જેમ કે આપણે જો ટાઈમ છે, કલાક કાઢીએ કમ ના, એટલે કંઈક બીજે જઈ શકીએ છીએ, ઘરે જઈ શકીએ છીએ, બટ હવે ઘરે જવું નથી. કારણ કે પછી મધુબનથી નજીક છે ને આપણી કોલેજ, એટલે કંઈ મોટા મારતો નહીં, જસ્ટ આ તો ઈચ્છા થઈ ગઈ એટલે મહિને દાડે એકવાર બરોબર છે. એવું કશું બહુ મોટો ખર્ચો ના આવે. 180-200 કશું તમારું રહી નહીં જતું, બટ એક્સપ્લોર કરો એટલું સારું ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ. તમે ટપરીની 10 રૂપિયાની ચાય મેં પીધેલી છે, અને જ્યારે ઈચ્છા થાય તો હું આવું પણ એક્સપ્લોર કરું છું. એટલે એવું કશું છે નહીં, પણ એવું એમ ઈચ્છા થઈ ગઈ છે, જતા રહીએ યાર, બીજું શું. એકલા જ છે, કોઈ છોકરી તો છે નહીં, હોય તો એ શું, એને પીવડાવી દઈએ. પણ આપણે એવું કશું છે નહીં અત્યારે. સિંગલ મિંગલના ચક્કરમાં આપણે અત્યારે પડવાનું નથી, ટાઈમ નહીં. એટલે અત્યારે આપણે હવે જઈ રહ્યા છે મધુબન રિસોર્ટ. તમને હું બતાવું ઇન્ટિરિયર બિન્ટિરિયર, એવું કશું કોન્ટેન્ટ માટે નહીં, એન્જોય કરીએ આપણે, બરાબર. કેવું છે શું છે થોડુંક બતાવીશ, પછી આપણે જેવો ટાઈમ થઈ જાય એટલે આપણે ત્યાંથી નીકળી જઈશું. એમ તો લેપટોપ લઈને આવવાનું હતું, તો કામ બામ પતી જાય, થંબનેલ બમનેલ 2-3 બનાવવાના હતા, પણ હવે વાંધો નહીં, એ પછીની વાત છે. પહેલાં આપણે હવે જઈ આવીએ. આ છે એલિકોન. આ એલિકોનનું પેલો પાર્ટ છે, એલિકોન ટેક. બાના ઊભો રહી જા, આ બાનાને કે ઊભો રહી જા, તો હું જતો રહું, બરાબર. રાઈટ હેન્ડથી ગિયર પાડું છું. અમારો ભાઈ જોઈ જશે ને તો ડટા ટાઈટ કરી નાખશે, ગિયર ફોન મારશે મારા પપ્પા, કારણ કે મારો ભાઈએ એકવાર ફોન મારતો. તમારો છોકરો એક હાથમાં મોબાઈલ અને એક હાથમાં ગાડી કેવી રીતે ચલાવી શકે છે? ગેર બધા આક્રોશ વ્યક્ત કર્યો. સો અત્યારે આપણે જઈ રહ્યા છે મધુબન રિસોર્ટ ફાઇનલી. એવું કશું છે નહીં, બટ આ રોલ કોન છે, જો એલિકોન અને રોલ કોન બાજુ રાઈટ સાઈડ આપણે વરવાનું આવી ગયું છે મધુબન રિસોર્ટ. સો અહીંથી આપણે રાઈટ વળી જઈશું. સ્પા તો કરાવીશું એક દિવસ, હમણાં જરૂર નથી એની, પણ એટલે મારું મગજ કહે છે કે તું કરાવી દે સ્પા, બટ મારું દિલ માનતું નથી. હવે આપણે ગાડી ચેક બેક કરશે એ લોકો, અને કેવું છે બતાવું તમને.